નમસ્તે બાળ મિત્રો, આજે હું ધોરણ 8 ની અંદર ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ લઈને આવી છું. તો ચાલો આજે આપણે સમીકરણને ઉકેલતા શીખીએ. એમાં દાખલા નંબર 1 છે સમીકરણનો ઉકેલ મેળવો. એની અંદર કેટલીક રકમ અહીંયા લખેલી છે, એ રકમને આપણે ઉકેલતા શીખીશું. સૌથી પહેલા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રકમ છે 3x = 2x + 18. હવે આની અંદર આપણને દેખાય છે કે સરખા ચલવાળી સંખ્યા કઈ કઈ છે. તો સરખી ચલવાળી સંખ્યાને જોડે જોડે લાવો, જેમ કે જોડિયાભાઈ. હવે જોડિયાભાઈઓને સંગાથે લાવીએ તો જ એમાં નાસ્તો પણ વેચી શકાય અને એમાં ગણતરી પણ કરી શકાય. એટલે સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 3x છે, તો આ બરાબર એટલે બરાબર પછીની જે સંખ્યા હોય એ બીજી સંખ્યા કહેવાય. એ બાજુની સંખ્યામાંથી આ બાજુ ડાબી બાજુ આપણે શું લઈશું? 2x. હવે 2x જમણી બાજુથી ડાબી બાજુ જાય કે ડાબી બાજુથી જમણી બાજુ આવે તો નિશાની ચેન્જ થાય. એટલે આની આગળ પછી નિશાની નથી તો એને ધન કહેવાય અને ધનનો વિરોધી થાય માઈનસ. હવે અહીંયા બરાબરના નીચે બરાબર અને અહીંયા શું વધ્યું? તો 18 વધ્યા, તો 18 એમને મૂકી દો. હવે આમાં ચલ સરખા છે એટલે આની બાદબાકી કરો. 3 માંથી 2 જાય તો 1 1x આવ્યો. હવે 1 ને આપણે ના પણ લખીએ તો પણ ચાલે અને લખો તો પણ ચાલે. હવે એને સાદા મૂકીશું આપણે. હવે આ 1 ને ક્યાં લઈ જઈશું? આ બાજુ લઈએ એટલે આ ગુણાકારમાં હોય તો અહીંયા ભાગાકારમાં જાય. એટલે આ સંખ્યા એમને મૂકી દો અને અહીંયા જે 1 છે એને છેદમાં મૂકી દો. હવે 1 ની કોઈ વેલ્યુ નથી એટલે x બરાબર ઉપરનો જવાબ આવી ગયો આપણો x બરાબર 18. એ જ રીતે અહીંયા પણ બરાબરના નીચે બરાબર. હવે જોડિયાભાઈઓને જોડે લઈએ તો 5t પહેલા લઈશું અને અહીંયા શું છે? 3t. 3t ની આગળ કશું નિશાન નથી એટલે પ્લસ સમજીશું. પ્લસનો વિરોધી શું થાય? માઈનસ થાય, તો 3t. હવે આ બાજુ શું વધ્યું? તો -5 વધ્યા. તો હવે અહીંયા -5 3 છે તો એને આ બાજુ લઈ જઈએ તો માઈનસ હોય તો પ્લસ થઈ જાય, તો +3. હવે અહીંયા જોડિયાભાઈઓ છે તો બાદબાકીનું નિશાન છે એટલે બાદબાકી કરો. 5 માંથી 3 જાય 2 2t આવી ગયા. હવે અહીંયા જુઓ, અહીંયા તમને શીખવાડેલું હતું કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ અરે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ. ઓકે. હવે બે પોઝિટિવ હોય તો એટલે કે કહેવાય કે દુશ્મનનો દુશ્મન દોસ્ત થઈ જાય. દુશ્મનનો દુશ્મન દોસ્ત થાય. કે માઈનસ માઈનસ હોય તો પ્લસ થઈ જાય. પણ એક દુશ્મન હોય, એક મિત્ર હોય તો એ મિત્ર થાય ના થાય. એટલે આપણે એને દુશ્મન તરીકે માઈનસ મૂકવાનું. એ જ રીતે પહેલો દોસ્ત એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે તો એ બંને મિત્રો બની શકે નહીં. એટલે એમાં પણ નિશાન કયું આવે? માઈનસનું. એટલે અહીંયા આપણે હવે સમજીએ કે એક નેગેટિવ છે અને એક પોઝિટિવ છે તો શું આવશે? માઈનસ જ આવશે. હવે અહીંયા મોટી સંખ્યા આગળ નિશાન કયું છે? તો માઈનસ. તો માઈનસ મૂક્યું. હવે આની બાદબાકી કરો તો 5 માંથી 3 જાય તો 2. તો કેવા આવ્યા? -2. બરાબરના નીચે બરાબર -2 એમને. હવે t ની આગળ 2 ગુણાયેલા છે તો જો દિશા ચેન્જ કરીએ આપણે કે બાજુ ચેન્જ કરીએ તો ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય એટલે નીચે મૂક્યા tm. 2 × 2 એટલે જવાબ શું મળ્યો આપણને? -1. t બરાબર -1. ઓકે, આવડી ગયું. હવે ત્રીજો દાખલો જોઈએ. એ જ રીતે બરાબરના નીચે બરાબર. હવે સરખા ચલવાળા લઈએ. 5x + 3x છે તો પ્લસનું શું થઈ જશે? માઈનસ. તો -3x. હવે અહીંયા શું બચ્યું? 5. હવે આ બાજુથી આ બાજુ જઈએ +9 છે તો શું થશે? -9. હવે આની બાદબાકી કરો. 5 માંથી 3 જાય 2x. હવે મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે પહેલા માઈનસ મૂકી દો. 9 માંથી 5 જાય તો 4 આવી ગયા. હવે x બરાબર આ સંખ્યા એમને બગડો ક્યાં જશે? નીચે. તો 2 × 2 =
4 તો x બરાબર કેટલા આવ્યા -2 આ આપણો જવાબ હવે તો ખબર પડવા માંડી હશે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા z છે અહીંયા z ઓકે હવે સરખા ચલવાળા જોડે લઈ લો 4z - 2z પ્લસ હતું તો માઈનસ કરો હવે અહીંયા બચ્યું 6 અહીંયા +3 છે તો -3 હવે 2z 4 માંથી 2 જાય તો 2z હવે મોટી સંખ્યા આગળ નિશાન નથી તો આપણે કરવાનો નહીં 6 માંથી 3 જાય તો 3 હવે z બરાબર 3 અને આ બગડો જશે નીચે એટલે આ આપણો જવાબ કારણ કે એનો છેદ ઉડતો નથી મને આશા છે કે આ જે રીત મેં તમને શીખવાડી એ રીત તમને બરાબર ખબર પડી ગઈ હશે હવે આ રીતથી બીજા સમીકરણ તમારે જાતે સોલ્વ કરવાના છે આગળ આપણે જોઈએ તો બીજા દાખલાને સોલ્વ કરીએ હવે આપણે હવે અહીંયા આપણે આ સિમ્પલ ટ્રીક તો આપણને ખબર પડી ગઈ હવે એક દાખલો આપણે લઈએ કે 2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 15 વત્તા 3 હવે આ દાખલાને આપણે સમજીએ તો આ દાખલાની અંદર આ દાખલામાં અપૂર્ણાંક છે છોકરાઓ એમ કે ટીચર તમે તો સાદા દાખલા શીખવાડ્યા હવે અપૂર્ણાંકના દાખલા કેવી રીતે કરવાના તો ચાલો શીખીએ તો સૌથી પહેલા આમાં પણ સરખા ચલવાળા જે રીતે શીખવાડ્યા છે એ જ રીતે લઈ લેવાના છે એટલે 2x છેદમાં 3 અને આગળ કશું નથી તો માઈનસ તો 7x છેદમાં 15 હવે અહીંયા +3 છે તો 3 અને +1 છે તો -1 હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નીચેની સંખ્યા અલગ અલગ છે હવે આને તમે બે રીતે ગણી શકો ચોકડી ગુણાકાર રીતે પણ કરી શકો અને એનો લસા કાઢીને પણ કરી શકો છો હવે 3 ના ઘડિયા 15 આવતા હોય તો 3 પંચા 15 હવે અહીંયા આવી ગયા 3 પંચા 15 એટલે આપણે છે ને અહીંયા જે અંક હોય અહીંયા હોય એ લેવાનો નહીં તો કેટલા આવશે 3 પંચા 15 તો એનો લસા કેટલો આવી ગયો આપણને 3 પંચા 15 એનો લસા કેટલો મળ્યો 15 હવે જો બે રીતે આ દાખલો શીખવાડીશ તમને બે રીતમાંથી તમને જે પણ રીત યાદ રહે એ રીતે તમારે દાખલો કરવાનો છે સૌથી પહેલા આપણે લસાની રીતે લઈશું તો આ બે ભાઈઓને અલગ અલગ ઘરમાં વહેંચીએ તો આ એક ઘર વચ્ચે માઈનસ આ બીજું ઘર બરાબર 3 માંથી 1 જાય તો 2 હવે આ ભાઈને આ ઘરમાં બેસાડી દો અને બીજા ભાઈને બીજા ઘરમાં બેસાડી દો હવે આની અંદર આપણે આ જે બેસાડ્યા હવે આની અંદર આ લાઈનને લાંબી કરો ગુણાકાર હવે 3 ના ઘડિયા 15 ક્યારે આવે તો 3 પંચા 15 નીચે મૂકો એ જ ઉપર મૂકો 15 એકા 15 નીચે મૂકો એ જ ઉપર મૂકો એ જ રીતે અહીંયા પણ આ જે છે 5 2 પંચું 10 એટલે 10x આવ્યું અને છેદમાં 15 હવે અહીંયા 7 એકા 7 એટલે 7x આવી ગયું છેદમાં 15 બરાબર 2 હવે આપણે કૌંસ કાઢી દઈએ 10x ઓછા 7x છેદ બંનેમાં સરખા છે એટલે એક જ વખત આવશે અને 2 હવે 10 માંથી 7 જાય તો કેટલા વધે 3x છેદમાં 15 બરાબર 2 આની આગળ 15 અહીંયા ભાગાકારમાં છે તો એની સાઈડ લઈ જઈએ તો શું થાય ગુણાકાર થાય એટલે 3x બરાબર 15 દુ 30 અને x બરાબર તગડો ક્યાં જશે નીચે 3 × 30 એટલે x બરાબર જવાબ કેટલો મળ્યો આપણને 10 આ લસાની રીતે આપણે દાખલો કર્યો હવે આપણે બીજી રીત અપનાવીએ કે બીજી રીતની અંદર દાખલો કેવી રીતે થાય તમને એક રીત મેં શીખવાડી હવે બીજી રીત શીખીએ હવે બીજી રીત છે ચોકડી ગુણાકાર એમાં લસા કાઢવાની જરૂર પડતી નથી હવે ચોકડી ગુણાકાર કોને કહેવાય તો આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે હવે 15 દુ 30 પહેલી સંખ્યા વાળો પહેલા લેવાનું 15 દુ 30 30x આવી ગયું
ઓછા 7 તરી 21 તો 21 આયા અને 15 તરી 45 નીચેનો નીચે ગુણાકાર બરાબર 3 માંથી 1 જાય તો 2 હવે 30 માંથી 21 જાય તો કેટલા વધે 9 9x છેદમાં 45 બરાબર 2 હવે 45 ક્યાં જશે ઉપર તો 9x બરાબર 2 ગુણ્યા 45 હવે 9x બરાબર 45 દુ 90 અને x બરાબર 9 ક્યાં જશે છેદમાં એટલે 9 દાન 90 એટલે આપણને જવાબ મળી જાય x બરાબર 10 હવે આ દાખલા આ રીતે તમે બે રીતથી આ રીતે સોલ્વ કરી શકો છો મને ખબર છે કે તમને જે પણ રીત ફાવે આ રીત ફાવે તો આ રીત કરી શકાય લસાવાળી રીત ફાવે તો લસાવાળી રીત કરી શકાય જે રીત આપણને સૌથી ઈઝી લાગે એ રીતે આપણે દાખલા ગણવાના છે એ રીતે પછી બીજો દાખલો આપણે જોઈએ x બરાબર 4 પંચમાંશ કૌંસમાં x પ્લસ 10 હવે આમાં આટલી જ રકમ છે તો આને કેવી રીતે ગણવાનું તો અહીંયા જો x બરાબર x હવે આ સંખ્યા છે બધા સાથે ગુણાયેલી છે તો ગુણવાની નીચેની સંખ્યાને નહીં ગુણવાની હંમેશા ઉપરની સંખ્યાને ગુણવાની 4x એટલે 4 એકા 4 એટલે 4x છેદમાં 5 વચ્ચે વત્તા 4 એકા 40 છેદમાં 5 હવે તમે અહીંયા જોઈ શકો છો કે નીચેના છેદ સરખા છે પણ ઉપરના ચલ અલગ અલગ છે હવે x વાળું આ બાજુ લેવાનું x પ્લસ છે તો માઈનસ 4x છેદમાં 5 બરાબર 40 છેદમાં 5 હવે આનો છેદ ઉડાડીએ તો 5 * 40 થઈ જાય એટલે આપણને સીધો જવાબ અહીંયા મળી જાય 8 હવે આના નીચે કશું નથી તો 1 હવે આ અપૂર્ણાંક છે એટલે આનો શું કરીશું આપણે ચોકડી ગુણાકાર 5 એકા 5 5x ઓછા 4 એકા 4 4x 5 એકા 5 આ ગયું 5 માંથી 4 જાય 1 1x છેદમાં 5 બરાબર 8 આ ભાગાકાર છે તો ક્યાં જશે ગુણાકારમાં તો 8 ગુણ્યા 5 હવે x બરાબર 40 આ એકડો જશે નીચે એટલે x બરાબર કેટલા આયા 40 હવે આવા દાખલા પણ રીત કેવી રીતે થાય એ રીત પણ તમને ખબર પડી ગઈ મને આશા છે કે હવે ચેપ્ટર 2 ના જે સમીકરણ છે તમે સહેલાઈથી ગણી શકશો આજના માટે આટલું